વડોદરામાં હાલ વરસાદની સ્થિતિ છે તે બંધ છે, પરંતુ ક્યાંક પાણી ભરાયા છે અને તેને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લોકો ઘરની બહાર નીકળ્યા છે. કેટલાક લોકો જે છે જીવન જરૂરિયાતની વસ્તુ શાકભાજી અને દૂધ જે છે તે લઈ અને બહાર નીકળી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરીએ કે તેના માટે તેમને કેટલી પ્રદક્ષિણા કરવી પડી, કઈ કઈ જગ્યાએ ફરવું પડ્યું અને ત્યારે આ શાકભાજી તેમને પ્રાપ્ત થયા છે. વડીલ, આપ કેટલા સમયથી આજે બહાર નીકળ્યા, ઘરની બહાર વરસાદ બંધ થયો છે, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે, ક્યાંથી શાકભાજી લઈ આવે? એટલે શાકભાજી અહીંયાથી લાવ્યા, અમે હવેલી ગોવર્ધન છે ત્યાંથી આવીએ છીએ. હા, આંબાવાડી. તો અત્યારે હાલ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે છે આસાનીથી કે મુશ્કેલી પડે છે. આપ પણ અહીંયા આગળ આવ્યા છો, કઈ જગ્યાએથી આવો છો જે શાકભાજી લેવા માટે નીકળ્યા? ગોવર્ધન હવેલીથી જ આવીએ છીએ. લગભગ 2 દિવસથી આવું જ પાણી ભરાયેલું છે. થોડું જેમ તેમ કરીને મુશ્કેલીમાં થોડુંક પણ મળી જાય છે. શાકભાજીના ભાવ અત્યારે જે જોવા જઈએ તો કેવા પર છે? આસમાન પર છે ભાવ. રીતસરની લોકો લૂંટ ચલાવી રહ્યા છે એવું કહેવાય. મોંઘું બહુ છે. શું ભાવ લાવ્યા અત્યારે? 100 રૂપિયા કિલોથી કશું વસ્તુ નથી નીચે. જે પહેલા કેટલામાં મળતી? પેલા 20 રૂપિયા 30 રૂપિયા, અત્યારે હાલમાં 100 રૂપિયા કિલોથી ઉપર છે. બિલકુલ. તો જે લોકો અહીંયા આગળથી શાકભાજી લઈ અને પરત જઈ રહ્યા છે, આસપાસના વિસ્તારોમાં ક્યાંક અવેલેબલ જ્યાં શાકભાજી મળે છે, પરંતુ તેમની જરૂરિયાત છે પરિવારને પૂર્ણ કરવાની, તે માટે અત્યારે હાલ તેઓ 100 રૂપિયા શાકભાજી મળી રહ્યું છે તે પણ લઈ અને મજબૂર બનીને ઘર તરફ જઈ રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભારે વરસાદ વચ્ચે વડોદરાવાસીઓને આજે હાશકારો થયો છે. પાણી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, ત્યારે લોકો હવે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે હાલ લોકો જે છે તે પોતે બહાર નીકળ્યા છે, જીવન જરૂરિયાત વસ્તુ લઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. કેટલા દિવસે બહાર નીકળવાની નોબત આવી અને આ દિવસો કેવી રીતે વિતાવ્યા? 3 દિવસથી ભારે વરસાદને કારણે ઘરની બહાર નીકળી શક્યા નહીં, તેથી બહુ તકલીફ પડી છે અમને. તેથી પાણી અંદર સોસાયટીની અંદર ફ્લેટમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. તેનાથી બહુ દિક્કત થઈ છે કરિયાણું, શાકભાજીમાં, અને ઓલરેડી બધા પરેશાન છે આખી સોસાયટીવાળા. શું કહેશો, કેટલા રૂપિયા કરિયાણું મળ્યું? મોંઘું મળ્યું કે પછી લોકો લાભ ઉઠાવી રહ્યા છે? શાકભાજી મોંઘું મળ્યું છે, દૂધ એના ભાવ છે, લોકો લાભ ઉઠાવે જ છે આનો, સિઝનનો, વરસાદની સિઝનનો. શું કહેશો તમે, કેટલી મુશ્કેલી તો પડે જ છે. કાલના અંદર ઘરમાં જ છીએ, બહાર નીચે બી નહોતું ઉતરાયું. લાઇટ બી નથી, પાણી નથી, પીવાનું પાણી નથી. તકલીફ બહુ ભારે છે. તો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. લાઇટ નથી, પાણી વરસાદી છે પરંતુ પીવાનું પાણી નથી. આ પ્રકારની સ્થિતિ આ સ્થાનિક લોકોની થઈ છે અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે વરસાદના કારણે હવે શાકભાજી હોય, દૂધ હોય કે કરિયાણું હોય, તેના ભાવ પણ ઉચકાયા છે. તે પ્રકારની વાત આ લોકો પરથી સાંભળવા મળી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.